અમરેલીના કામના સરોવરમાં ગાંડીવેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સરોવરમાં ગાંડીવેલના કારણે ગંદકી અને દૂષિત પાણીની સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપ થયા છે। કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યા છે કે ગાંડીવેલ દૂર કરવાના નામે લાખો રૂપિયા બિલો રજૂ કરવામાં આવ્યા છે, છતાં સરોવરમાં આજે પણ ગાંડીવેલનો મોટો ફેલાવો જોવા મળી રહ્યો છે। સ્થાનિકોમાં રોગચાળાનો ભય વધતા ચિંતા વ્યાપી છે। સરોવરની સફાઈ અને જાળવણીને લઈને નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। લોકોએ તાત્કાલિક ગાંડીવેલ દૂર કરી સરોવરની સફાઈ કરવાની માંગ ઉઠાવી છે। હવે આક્ષેપો વચ્ચે નગરપાલિકા શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। અમરેલીની અંદર કામનાથ સરોવરની અંદર ગાંડીવેલનું સામ્રાજ્ય છે એ થામી ગયું છે। છેલ્લા 5 વર્ષ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું। આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આ ગાંડીવેલના નામે અમરેલી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો લાખો રૂપિયાના બિલ છે એ બારોબાર ઉધારવામાં આવ્યા, છતાં પણ કરોડો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને અમરેલીનું જે કામનાથ સરોવર છે એ ગાંડીવેલ મુક્ત બનાવી શક્યા નથી। તો અમરેલી નગરપાલિકાના ભાજપના ગઈ ટર્મના અને ચાલુ જે ટર્મ છે એમના શાસકોની આ નિષ્ફળતા થઈ।